good Lord was extremely busy that day. He was into his sixth day of overtime. Extremely એટલે ખૂબ જ એન્ડ ઓવર ટાઈમ એટલે કે જે કામનો સમય હોય એની કરતાં વધારે સમય કામ કરવું એને કહેવાય ઓવર ટાઈમ. એટલે તે દિવસે ભગવાન ખૂબ જ બિઝી એટલે ખૂબ જ કામમાં હતા અને આ દિવસ એનો ઓવર ટાઈમનો છઠ્ઠો દિવસ હતો. When he was working with his full concentration, when he was working, જ્યારે તે કામ કરી રહ્યા હતા with full concentration, ખૂબ જ એકાગ્રતાથી, પૂરેપૂરી એકાગ્રતાથી, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, જ્યારે ભગવાન સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, an angel appeared. an angel એટલે દેવદૂત, appeared એટલે પ્રગટ થવું, દેખાવું. એક દેવદૂત appear થયા, પ્રગટ થયા, and commented અને કહ્યું, you are taking so much care for creating this creature. એને શું કહ્યું ભગવાનને કે તમે આ ક્રિએચર એટલે કે આ પ્રાણીને બનાવવા માટે, ક્રિએટિંગ એટલે બનાવવા માટે, બનાવવું, ક્રિએચર એટલે પ્રાણી, આ પ્રાણીને બનાવવા માટે યુ આર ટેકિંગ સો મચ કેર, તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો, વધારે પડતી કંઈક તમે એફર્ટ્સ, પ્રયત્ન કરી રહ્યા છો. That's true, said the Lord. સાચી વાત છે તમારી. That's true, said the Lord. Do you want to know the details? શું તારે એની ડિટેલ્સ એટલે સંપૂર્ણ માહિતી જાણવી છે? What are they? Angel was curious. એટલે દેવદૂતે પણ કહ્યું કે શું છે એવી માહિતી, જરા તમે મને પણ કહો. અને અહીંયા એન્જલ એટલે કે દેવદૂત હતા એ થોડા ક્યુરિયસ એટલે એને થોડુંક જાણવાની જિજ્ઞાસા વૃત્તિ હતી એવું લાગ્યું. All her parts should be movable and replaceable too. એટલે કે આ એક એવું મોડેલ છે, આ એક એવી મૂર્તિ હું બનાવવા જઈ રહ્યો છું કે તેના બધા જ પાર્ટ્સ એટલે કે બધા જ ભાગો કેવા હશે? મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. દરેક ભાગ એનું હલનચલન કરી શકે અને રિપ્લેસ બદલી શકે એવો હશે. She has a lap that disappears when she stands up. અને આ મૂર્તિને એક એવો લેપ એટલે કે ખોળો હશે કે that disappears અદૃશ્ય થઈ જશે when she stands up જ્યારે તે ઊભી થશે. I have to endow her with a kiss. અને મારે એને એક કિસ આપવાની છે, to આપવું, મૂકવું. I have to endow her with a kiss. મારે એને એક એવું ચુંબન આપવાનું છે that can cure everything, કે જે દરેક વસ્તુને ક્યોર કરી શકે. ક્યોર એટલે ઇલાજ કરવો, એનો ઇલાજ કરી શકે. from a broken leg to a broken heart. એટલે કે મારે એક એવી વસ્તુ એને આપવાની છે કે જેનાથી બ્રોકન લેગ થી બ્રોકન હાર્ટ એટલે કે તૂટેલા પગથી માંડી અને તૂટેલા હૃદયનો ઇલાજ થઈ શકે માત્ર એક ચુંબનથી જ. Moreover, she has to have 6 pairs of hands. અને ઉપરાંત moreover એટલે વધારામાં, she has to have એને 6 pairs of hands, 6 જોડી હાથ હોવા જોઈએ. She must be able to run on any food available. અને તે એને મળતા કોઈ પણ પ્રકારના એની ફૂડ, કોઈ પણ પ્રકારના ખોરાક ઉપર she able to run, તે ચલાવી શકતી હોવી જોઈએ. And should have 3 pairs of eyes. અને એને 3 જોડી આંખો પણ હોવી જોઈએ. The angel shook his head slowly and said, mighty impossible task. એન્જલે શું કર્યું છે? એન્જલ થોડી વાર માટે જ્યારે ભગવાન આ બધી વસ્તુ કહે છે, બધા જ ક્વોલિટીઓ એની વાત કરે છે, ત્યારે થોડી વાર માટે માથું ધૂણાવે છે અને પછી કહે છે a mighty impossible task. ખૂબ જ અસંભવ કાર્ય, આ અશક્ય લાગે એવું કાર્ય છે. I suppose 6 pairs of hands? No way. અને મને તો એવું લાગે છે કે 6 જોડી હાથ અસંભવ, શક્ય જ નથી. No, these hands are not a problem for me. એટલે ઈશ્વર
ભગવાન એને પ્રત્યુત્તર આપતા કહે છે કે ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ છે એ મારી કોઈ સમસ્યા, પ્રોબ્લેમ એટલે સમસ્યા જ નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. પણ મારી સમસ્યા, હું જેની ઉપર કામ કરું છું કે મારે એને શું આપવું છે? 3 pairs of eyes. 3 જોડી આંખો તો જોઈએ જ. લોર્ડ લુક પઝલ. અને હવે અહીંયા ભગવાન છે એ થોડા મૂંઝાયેલા હોય એવા લાગ્યા, કેવી રીતે એને આ વસ્તુ પ્રોવાઈડ કરવી. Oh, so you are creating a standard model of a mother. એટલે હવે અહીંયા જ્યારે માની વાત કરી ભગવાને કે મધર્સની પાસે 3 જોડી તો આંખો જોઈએ જ, માતા પાસે 3 જોડી આંખો જોઈએ જ, એટલે દેવદૂતને ખ્યાલ આવી ગયો કે તમે અહીંયા એક માતાનું સ્ટાન્ડર્ડ મોડલ, સ્ટાન્ડર્ડ એટલે એક આદર્શ મોડલ તૈયાર કરી રહ્યા છો એમને. બટ 3 pairs of eyes, what for? પણ 3 જોડી આંખો શા માટે? The angel got interested. એન્જલને આમાં, દેવદૂતને આમાં રસ પડ્યો. One pair that sees her children through the closed doors. એટલે ભગવાન અહીંયા એક્સપ્લેન કરે છે કે 3 જોડી આંખો શા માટે? એક જોડી એટલા માટે કે તે પોતાના બાળકોને જોઈ શકે. ક્યાંથી જોઈ શકે? થ્રુ ધ ક્લોઝ ડોર્સ. એટલે કે બંધ દરવાજાની પેલે પાર પણ તે પોતાના બાળકને જોઈ શકે. માં ભલે રસોડામાં કામ કરતી હોય અને બાળક બીજા રૂમમાં હોય, પણ માં છે એ બાળક બીજા રૂમમાં પણ બેઠું બેઠું શું કરી રહ્યું છે એનો ખ્યાલ આવી જાય, એવી એક આંખ એને આપી છે. Another pair to look at the children and say. બીજી જોડી છે એ શા માટે છે? કે બાળકો સામે જોવાનું અને કહેવાનું, I understand and I love you without uttering a word. બીજી જોડી આંખ એવી છે કે માં છે એ બાળકને સમજી શકે છે, સમજી જાય છે અને એને પ્રેમ કરે છે. I understand and I love you. તું એક પણ શબ્દ ન બોલ ને તો તારી વાત, તારી લાગણી, તારી માંગણી મને સમજાય છે અને હું તને ચાહું છું, એ કહેવા માટે. And third pair to see all secret things without opening them. અને ત્રીજી જોડી છે ને એ બધી જ વસ્તુઓ, જે તમામ જે ગુપ્ત રહસ્યવાળી વસ્તુઓ છે એને ખોલ્યા વગર, બાળકની તમામ જે ગુપ્ત વાત છે એને ખોલ્યા વગર, એને અડ્યા વગર, એને પૂછ્યા વગર જાણી લેવા માટે ત્રીજી જોડી જોઈએ છે. Lord requested the angel. Lord requested the angel. એટલે દેવદૂતે કહ્યું, હે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એટલે અહીંયા દેવદૂત છે કેમ કે એને ખ્યાલ છે કે ભગવાન આજે એના 6થા દિવસના કામમાં ઓવર ટાઈમમાં છે. એટલે હવે ભગવાનને દેવદૂત કહે છે કે ભાઈ તમે જઈને સૂઈ જાઓ, એટલી બધી તમે ટ્રબલ, એટલી બધી મુશ્કેલી એક દિવસમાં ન લ્યો ને સિંગલ ડે. I can't, he refused. I have almost completed the work. પણ ભગવાન ઈશ્વર છે એ કહે છે કે I can't, ના, હું જઈને સૂઈ શકું એમ નથી. He refuse એટલે ના પાડવી, એને ના પાડી. I have almost completed the work. મેં લગભગ, almost એટલે લગભગ બધું કામ પૂરું કરી દીધું છે. I have put the best of my ideas into this model. અને મેં આ મોડલની અંદર, આ રચનાની અંદર મારા બેસ્ટ આઈડિયા, શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. Now this mother will heal herself when she is sick. હવે આ માં છે એ જ્યારે બીમાર પડશે ને તો પોતાની મેળે જ હીલ એટલે કે સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. And she would be able, અને એક સશક્ત થશે, એનાથી શક્ય બનશે. શું શક્ય બનશે? કે 6 જણાના ફેમિલીને, કે 6 જણાના પરિવારને અડધા કિલો કોબીની અંદર એનું પેટ ભરાઈ જાય, એને ખવડાવી શકે એવી ક્ષમતાઓ મેં એનામાં આપી છે, એનાથી મેં સશક્ત બનાવ્યું છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને સાથે સાથે શું કહે છે? શી વુડ મેનેજ, એ સંભાળ રાખશે બાળકની, બાળકના તમામ પ્રવૃત્તિની સંભાળ રાખશે, જેમ કે એનું નાહવું, એનું રમવું, એનું ભણવું, એનું ખાવું, એનું સૂવું,
આ બધી જ બાબતોની સવારથી સાંજ સુધી સંભાળ લેશે, પણ કેવી રીતે? વિથઆઉટ ગેટિંગ ઇરિટેટેડ, પણ કોઈ પણ પ્રકારના ખીજાયા વગર, ગુસ્સે થયા વગર, ઇરિટેટ થયા વગર. The angel went round the model of the mother very slowly. હવે જે આ દેવદૂત છે, એટલી બધી ક્વોલિટી, એટલી બધી લાક્ષણિકતાઓ વાળા જે માતાના એક આદર્શ જે મૂર્તિ હતી, મોડેલ હતું, એની ફરતે ફરે છે. He touched it and said, "It is too soft." અને ફરતા ફરતા he touched it એટલે મોડેલને ટચ કરે છે અને કહે છે, શું કહે છે? "It's too soft." ખૂબ જ નાજુક છે. But very tough, said the Lord excited. હા, નાજુક છે અડવામાં, પણ કેવું છે? વેરી ટફ, ખૂબ જ મજબૂત છે. ભગવાને કહ્યું, "You can't imagine what this mother can do and endure." એટલે ભગવાન છે એ દેવદૂતને કહે છે કે તું ઇમેજિન, તું કલ્પના પણ ન કરી શકે. ઇમેજિન એટલે કલ્પના કરવી. તું કલ્પના પણ ન કરી શકે what this mother can do and endure. આ માં શું કરી શકે ને કેટલું સહન કરી શકે એ તારા કલ્પના બહારની વાત છે. એટલે દેવદૂત એક પ્રશ્ન કરે છે, Can it think? એટલે જે પ્રશ્ન છે એ દેવદૂત કરી છે કોને? ભગવાનને, કે શું તે વિચારી શકે છે? Can it think? Not only can she think, but can reason and compromise too, said the Lord. અરે, એ માત્ર વિચારતી નથી, પણ એ દરેક વિચારને કારણો અને એનું સમાધાન પણ આપી શકે છે. ભગવાને કહ્યું. The angel was impressed એટલે પ્રભાવિત થવું. હવે એન્જલ એટલે કે જે દેવદૂત હતો એ ખરેખર ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા. He went closer to the model and moved his finger across the chair. એટલે એ મોડલની વધારે નજીક ગયા અને એણે પોતાની ફિંગર એટલે કે આંગળી મૂકી ક્યાં? across the cheek, એના ગાલ ઉપર ફેરવી. Oh Lord, her eyes are leaking. પછી એણે શું જોયું? શું કહ્યું? કે હે ભગવાન, Oh Lord, her eyes are leaking. હે ભગવાન, આની આંખો છે એ તો લીક થાય છે, જુએ છે, તેમાંથી પાણી પડે છે. How did this happen? આ કેમ શક્ય બન્યું? કેમ બન્યું? It must be a tear. શું હશે? ભગવાન શું જવાબ આપે છે? It must be a tear. I have not put it there. પણ આ જે આંસુ છે, આ તો ટીયર એટલે કે આંસુ છે, કદાચ આંસુ જ છે. I have not put it there. પણ આંસુ મેં નથી મૂક્યા. It is a miracle. શું છે? આ એક ચમત્કાર છે. The Lord exclaimed. ભગવાને exclaimed એટલે આશ્ચર્યથી કહ્યું. But what is a tear for my Lord? પણ આ આંસુ શા માટે ભગવાન? Well, it is something unique. કદાચ એક યુનિક વસ્તુ છે, શ્રેષ્ઠ વસ્તુ છે, સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. Maybe it is for a pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. એટલે ભગવાન પણ કહે છે કે આ કંઈક વિચિત્ર અને એક અદ્ભુત અને એક શ્રેષ્ઠ વસ્તુ છે. મે બી, કદાચ, શા માટે હોઈ શકે? મે બી ઇટ ઇઝ ફોર પેઇન, વેદના માટે. આંસુ શેની માટે હોઈ શકે? કદાચ વેદના માટે હોઈ શકે, કદાચ જોય એટલે કે આનંદ માટે હોઈ શકે, કદાચ પ્રાઇડ એટલે કે ગર્વના પણ હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કદાચ નિરાશાના પણ હોઈ શકે, અથવા તો લોનલીનેસ એકલતાના પણ હોઈ શકે. લોર્ડ એક્સપ્લેઇન. ભગવાને વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન, કેવી અદ્ભુત રચના. ખરેખર ભગવાને બનાવેલી કોઈ અદ્ભુત રચના જો આ ધરતી પર હોય તો તે માં છે. અને ઈશ્વરને પણ જો માનો પ્રેમ જોતો હોય તો એને ધરતી પર અવતાર લેવો પડે છે, તો જ આ પ્રેમ છે એને મળી શકે છે. કેમ કે માનો પ્રેમ મેળવો એ ઈશ્વર માટે પણ દુર્લભ છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આમાં ખરેખર ઘણી મજા આવી હશે. 2 વાર આ લેસન જોશો તો ચોક્કસ તમને ઘણું બધું સમજાઈ જશે, તમને કાંઈ જરૂર નહીં પડે. મેં અહીંયા શબ્દશઃ
એક અક્ષર જે અઘરા અક્ષર હતા, અઘરા શબ્દો હતા, અઘરા સ્પેલિંગ હતા, એને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે એકવાર અને બે વાર આ વિડીયો જોશો એટલે આપોઆપ તમે આખો પાઠ સમજી જશો. તેમ છતાં પણ જો તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને હા, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ TJ Educational channel. I am here and I am there for you always. Thank you.